નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનનો મુદ્દો એ હતો કે બોરિયાજ ટોલ નાકા ઉપર જે તોતિંગ ટોલ ટેક્સની અંદર ભાવ વધારો કરવામાં આવ્યો છે અયોગ્ય છે અને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે, કારણ કે 76% જેટલો કરવામાં આવેલો વધારો કોઈપણ રીતે ચલવી ન લેવાય। ચોમાસા દરમિયાન રસ્તાઓ તૂટી ગયા હતા અને તે દરમિયાન લોકોને ગાડીની અંદર નુકસાન થયું હતું, ત્યાં સુધી કે અકસ્માતની અંદર લોકોએ જીવ પણ ગુમાવ્યા હતા। તો ત્યારે આ જે આઈઆરબી કંપનીવાળા છે ક્યાં ગયા હતા અને હવે એક સાથે આટલો ભાવ વધારો કરવામાં આવ્યો એ અયોગ્ય છે, જે સંદર્ભે લઈ અને આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપવા માટે નવસારી જિલ્લા કોંગ્રેસના શૈલેષ પટેલ, એડી પટેલ, દીપક બારોટ, નીરવ નાયક સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, પોતાની આપવીતીઓ જણાવી હતી। સાથે જ નવો એક મુદ્દો ઉમેરવામાં આવ્યો હતો અને એ મુદ્દો એ હતો કે ભાઈ નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા જે વાહન વેરાની અંદર 1% ભાવ નક્કી કરવામાં આવ્યો છે એ પણ અયોગ્ય છે, કારણ કે નવસારી વિજલપુર નગરપાલિકાના રસ્તાઓ પણ આપ જાણો જ છો અને એની દશા પણ આપ જાણો છો। આ તો એવું થયું કે 25 લાખની ગાડી લો તો સીધા 25,000 રૂપિયા તમારે નવસારી વિજલપુર નગરપાલિકાને વાહન વેરા બાબતે આપવા પડશે અને એ બાબતે પણ એમણે જે છે એ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી। કલેક્ટરને આવેદનપત્ર આપ્યા બાદ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। ગુજરાત સરકાર દ્વારા 70% જેટલો ટોટિંગ ટેક્સ વધારો ટોલ નાકા ઉપર કરવામાં આવ્યો છે। અત્યારે જે રીતે સરકાર ટોલ ટેક્સ હોય, જમીનની જંત્રીઓ હોય કે પછી પબ્લિકનું બીજું કોઈ શોષણ કરવામાં ક્યાંય કચાશ રાખતી નથી। નવસારીમાં પણ આજથી બેફામ વેરો વધારીને વાહનો ઉપર જે રીતે વેરો 25% જેટલો વેરો વધારવામાં આવ્યો છે એ પણ ખરેખર પબ્લિકનું ફરીથી શોષણ કરવાની બાબત છે। અત્યારે જ્યારે બોરિયાજ ટોલ નાકાની વાત કરવામાં આવે તો એ ટોલ નાકું રોડ કાયદા અનુસાર 68 કિલોમીટર બાદ બેલ્ટ ટોલ નાકા હોવા જોઈએ, પરંતુ આ ટોલ નાકું કામરેજ અને બોરિયાજની વચ્ચે જ્યારે ફક્ત 55 કિલોમીટરનું અંતર હોય ત્યારે આ ટોલ નાકું ગેરવાજબી રીતે અહીંયા ગોઠવવામાં આવ્યું છે અને પબ્લિક ઉપર જે બોજો નાખવામાં આવ્યો છે એ સાવ ખોટી રીતે નાખવામાં આવ્યો છે। ત્યારે સરકારશ્રી ઉપર અમે માંગણી કરીએ છીએ કે આવનારા સમયમાં જે 70% જેટલો ટોલ ટેક્સ વધારવામાં આવ્યો છે એ નાબૂદ કરવામાં આવે અને ટોલની સામે જે ફેસિલિટીઓમાં આપવામાં આવે, રોડ રસ્તાઓ જ્યારે ચોમાસામાં બિસ્માર હતા ત્યારે કેટલાય લોકો એક્સિડન્ટનો ભોગ બન્યા છે અને મૃત્યુ પામ્યા છે। એવા સંજોગોમાં જ્યારે આ ટોલ ટેક્સ વધારવામાં આવ્યો છે ત્યારે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આવનારા સમયમાં જો આ ટોલ નાબૂદ નહીં કરવામાં આવશે તો અમે રોડ ઉપર ઉતરી ટોલ ટેક્સનો વિરોધ કરશું, જન આંદોલન કરશું, ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરશું અને જો જરૂર પડશે તો અમે આક્રમક આંદોલન પ્રજા માટે કરવા માટે પીછેહટ કરીશું નહીં। તો આ પ્રમાણે આજરોજ નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે જે ટોલ ટેક્સ વધારવામાં આવ્યો છે અને તાત્કાલિક અસરથી નાબૂદ કરવામાં આવે અને જો આમ ન કરવામાં આવશે તો ગાંધી ચિંધ્યા માર્ગે અથવા તો ચક્કાજામની જો જરૂર જણાય તો તે પણ કરતા આ કોંગ્રેસીઓ અટકવાના નથી। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।